હરભોલે આશ્રમમાં અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરાવી હતી. તેનું ખાતમુહૂર્ત નગરપાલિકાના સહયોગ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ એ પોતે પણ હાજર રહી અને આજે ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્તની અંદર વેપારી એસોસિએશન, દરેક જ્ઞાતિના સર્વે જ્ઞાતિના આગેવાનો, અમારા જાફરાબાદ ભાજપ પ્રમુખ શ્રી સનીભાઈ શિયાળ અને દરેક આગેવાનોએ ખૂબ હાજરી આપી. આ અંતિમ વિશ્રામધામમાં જ્યારે વાવાઝોડા વખતે અમારે બહુ મોટું નુકસાન થયું, ત્યાર પછી 20-25 લાખનો જ્યારે ખર્ચો હતો ત્યારે પણ અગાઉ પણ ધારાસભ્યશ્રીએ અમને ગ્રાન્ટ ફાળવી હતી. અને અમારા અત્યારે ખાસ યાદ કરવા પડે એવા કરણભાઈ બારૈયાએ પણ પોતાના બળથી અને પોતાના અંગત ઓલામાંથી 4.5 લાખ રૂપિયા જેવી અંગત માતબર રકમ અમને આ સ્મશાનને અને અંતિમ વિશ્રામધામને ઊભું કરવા માટે આપી હતી. આ જ સહયોગથી અમે 24 થી 25 લાખ રૂપિયા ખર્ચી અને આ અંતિમ વિશ્રામધામને ઊભું કર્યું હતું. વાવાઝોડા વખતે સાવ ખરાબ પરિસ્થિતિમાં હતું ત્યારે ધારાસભ્યશ્રીનો અને કરણભાઈનો ખૂબ મોટો અમને સહયોગ મળ્યો, એની હૂંફ મળી અને બાકી પ્રજાજનોએ બધાએ સહકાર આપ્યો અને સરસ રીતે અંતિમ વિશ્રામધામ અમારું ઊભું થયું. આજે ફરીથી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમને આજે આ રોડ અને લેવલિંગના કામ માટે 5 લાખ મંજૂર થયા. એટલે બધે અંતિમ વિશ્રામધામના દરેક જે જ્ઞાતિ છે એ જ્ઞાતિના આગેવાનોએ ખાસ હાજરી આપી અને તેમણે ધારાસભ્યશ્રી અને આ આયોજનને સંપૂર્ણ રીતે પૂરું કરવા માટે નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રફુલભાઈએ હાજરી આપી અને જે સહયોગ આપ્યો છે એ હંમેશા યાદ રહેશે. ભારત માતા કી જય.